નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે તમે સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાની નાની મોટી ખબર પર. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લાથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરોની શરૂઆત કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારી માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે. રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ભારત ભાગ્યશાળી છે કે તેના પાસે મોદી છે. તેઓ કોઈના દબાણમાં આવતા નથી. તેમણે આ વાત મોસ્કોમાં આજતકને આપેલા ઇન્ટરવ્યુમાં કહી. પુતિને ભારતને ગ્રેટ પાવર ગણાવ્યું અને કહ્યું કે ભારતની પ્રગતિ અનેક દેશોને ચૂભી રહી છે. તેમણે પીએમ મોદીની લીડરશિપ, ભારત રશિયા સંબંધો, ગ્લોબલ પોલિટિક્સ અને અમેરિકાની નીતિઓ પર ખુલ્લેઆમ વાત કરી. પાયલટો અને ક્રૂ મેમ્બરના અભાવને કારણે દેશની સૌથી મોટી એરલાઇનનો સંકટ ત્રીજા દિવસ પણ ગંભીર રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 106 ઉડાનો રદ કરી દેવામાં આવી છે, જેના કારણે મુસાફરોમાં ભારે ગુસ્સો છે અને અફરાતફરી મચી ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર છે, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા. ઇન્ડિગોની આ આપતકાલીન સ્થિતિના કારણે કેટલાકને પોતાનો હનીમૂન પ્લાન રદ કરવો પડ્યો છે, જ્યારે કેટલાક દુલ્હા દુલ્હન પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યા નથી. કચ્છમાં શીતલહેરનો પ્રકોપ ચાલુ છે. આજે વહેલી સવારે નાલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું, જ્યાં લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જિલ્લા મુખ્યાલય ભુજમાં લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રણ અને સમુદ્રથી ઘેરાયેલા અબડાસા તાલુકાના મુખ્યાલય નાલિયામાં પારોયા સતત નીચે જ છે. ગઈકાલે નાલિયામાં મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે ભુજમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈ રાતે 5 નવેમ્બર એક ભીષણ અકસ્માત થયો. એક ટેમ્પો ચાલકે એક મજૂર પરિવારના 4 સભ્યોને કચડી નાખ્યા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આ ઘટનામાં પરિવારના 4 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને તરત જ સારવાર માટે ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનો સારવાર શરૂ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 5 થી 7 ડિસેમ્બર સુધી ગુજરાતના 3 દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 1506 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે અને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસ કાર્યોની સૌગાત આપશે. સૌથી પહેલા તેમણે GMDC મેદાનમાં આયોજિત સ્વદેશોત્સવ કાર્યક્રમમાં લાગેલા સ્ટોલ્સનું અવલોકન કર્યું. આ દરમિયાન તેમના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર હતા. ત્યારબાદ તેઓ આગળના કાર્યક્રમમાં સામેલ થવા રવાના થયા. અમદાવાદના એક પતિને પારિવારિક અદાલતે પોતાની અલગ રહેલી પત્નીને 45 લાખ રૂપિયાનો સ્થાયી ગુજારો ભથ્થો આપવાનો આદેશ કર્યો. પતિએ આ આદેશને ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર્યો અને દલીલ કરી કે તેની પત્ની એ તેની માતાની હત્યા કરી છે. આવા ગંભીર આરોપોનો સામનો કરતી પત્નીને ગુજારો ભથ્થો આપવો યોગ્ય નથી. તેથી ઉચ્ચ ન્યાયાલયે પારિવારિક અદાલતના આદેશ પર રોક લગાવી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે એક માર્ગ અકસ્માત થયો. સીફાથી મનોબાર ચોરાહા તરફ જતી રોડ પર જોરદાર ઝડપથી આવી રહેલી એક કાર એક પગપાળા ચાલકને ટક્કર મારી. આ ઘટના પાસના એક શોપિંગ કોમ્પ્લેક્સના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. અકસ્માતમાં પગપાળા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો. તેને તરત જ વેલફેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અરબ સાગરમાં વેરાવળ બંદર પાસે એક ગંભીર સમુદ્રી દુર્ઘટના બની છે. માછલી પકડવાથી પરત ફરતી એક બોટ ક્ષમતાથી વધુ ભારને કારણે પલટી ગઈ, જેના કારણે બોટ પર સવાર અરવિંદ ભારવાળા નામના એક માછીમારનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયું. જો કે અન્ય 3 માછીમારોને સમયસર બચાવી લેવામાં આવ્યા. સુરતના ભારે વ્યસ્ત સિટીલાઇટ વિસ્તારમાં સ્થિત અનુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર ચિંતાની લહેર ફેલાઈ છે, જ્યાં એક થાંભલામાં મોટી દરાર પડી છે અને અંદરના લોખંડના સરિયા બહાર આવી ગયા છે. આ ઘટનાએ આ પુલની જર્જરિત સ્થિતિ અને મરામતની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ પુલ 2016માં 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો હતો અને માત્ર 9 વર્ષમાં જ 7 કરોડ રૂપિયાના ખર્ચે તેનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું. રતન ટાટાની સોતેલી માતા અને નોએલ ટાટાની માતા સિમોન ડ્યુનોયર ટાટાનું નિધન થયું છે. 95 વર્ષની વયે તેમણે મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સ્વિટ્ઝરલેન્ડમાં જન્મેલી સિમોન ભારત આવીને માત્ર ટાટા પરિવારમાં સ્થાન જ નહીં બનાવ્યું, પરંતુ કોસ્મેટિક બ્રાન્ડ લેક્મેને વૈશ્વિક સ્તરે પહોંચાડ્યું.
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય એ જામનગરના ચકચારી બળાત્કાર કેસમાં ફરાર ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીને પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે। આરોપીએ ધરપકડથી બચવા માટે આગોતરી જામીનની અરજી કરી હતી, પરંતુ ઉચ્ચ ન્યાયાલય એ જામીન આપવાના બદલે તેમને 10 ડિસેમ્બર 2025ના રોજ કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું કહ્યું છે। ગાંધીનગર જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનોની રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે 7 ડિસેમ્બરના રોજ ભવ્ય જિલ્લા સ્તરીય દિવ્યાંગ વિશેષ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ ભારતીય રમત પ્રાધિકરણ સેક્ટર 15 ગાંધીનગરમાં યોજાશે। આવતા દિવસોમાં લોન સસ્તી થઈ જશે, હાલની EMI પણ ઘટી જશે। RBI એ રેપો રેટમાં 0.25%ની ઘટાડો કરીને તેને 5.25% કર્યો છે। આ નિર્ણય મોનેટરી પોલિસી કમિટીની 3 થી 5 ડિસેમ્બર સુધી યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો। RBI ગવર્નર સંજય મલ્હોત્રા એ 5 ડિસેમ્બરના રોજ તેની માહિતી આપી। દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા ચક્રવાતી તોફાન દિતિવા એ સુરતના જીવંત કાપડ ઉદ્યોગને ફરી ભારે ઝટકો આપ્યો છે। ચેન્નઈ અને તમિલનાડુના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવા હાલતના કારણે સુરતના મુખ્ય કાપડ બજારો સંપૂર્ણ ઠપ થઈ ગયા છે, જેના કારણે પોંગલ જેવા મોટા તહેવારી સિઝનમાં સુરતથી કરોડોનો વ્યવહાર કરતા અંદાજે 7-8 હજાર વેપારીઓ સીધા પ્રભાવિત થયા છે। જો હાલાત સામાન્ય નહીં થાય તો ઉદ્યોગને અંદાજે 200 કરોડ રૂપિયાનો ભારે નુકસાન થવાની શક્યતા છે। એક વેપારીએ જણાવ્યું કે પોંગલનો 1000 કરોડ રૂપિયાનો વ્યવહાર જોખમમાં છે। મહેસાણા જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં પતિ જોડાયેલી ગૃહહિંસાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કોઈ અન્ય પુરુષ સાથે ના સંબંધના શંકાથી ગુસ્સે થયેલ પતિએ પોતાની પત્નીની નિર્દયી રીતે પીટાઈ કરી અને મહિલાએ પોતાની જાન બચાવવા માટે મહિલા હેલ્પલાઇન 181 અભયમ ટીમની મદદ લીધી। વલસાડ જિલ્લામાં વાદળો વચ્ચે સવાર ઠંડી રહી। શહેરનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે ગુરુવારની સરખામણીએ 1 ડિગ્રી ઓછું છે। હવામાન વિભાગ મુજબ આજે દિવસમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આગળના 6 દિવસો સુધી હવામાન શુષ્ક રહેશે અને પવન ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાશે। આગામી 24 કલાકો સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ તેના બાદ 2 થી 3 ડિગ્રીની ઘટાડો થવાની શક્યતા છે। કાપડ નગરી સુરતમાં ઠગાઈના બનાવો વારંવાર સામે આવતા રહે છે, પરંતુ તાજેતરમાં એક એવા ફરજી જેલરની ધરપકડ થઈ છે, જેણે જેલમાં બંધ આરોપીઓના સગાઓને નિશાન બનાવીને પૈસા પાડી લેવાનો ધંધો શરૂ કર્યો હતો। અમદાવાદના આ ઠગ રાજેશ નરેન્દ્ર ત્રિવેદીને અંતે સુરતની સચિન પોલીસે ઠગાઈના આરોપમાં પકડી લીધો છે અને તેને અમદાવાદ સેન્ટ્રલ જેલ મોકલી દીધી છે। પાટણ જિલ્લામાં આ વર્ષે મોન્સૂન દરમિયાન થયેલી ભારે વરસાદથી ખેડૂતોની ઊભી પાકોને ભારે નુકસાન થયું છે। તેથી સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સહાયતા પેકેજ હેઠળ પીડિત ખેડૂતોને વળતર આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। આ વર્ષે મોન્સૂન દરમિયાન પાટણ જિલ્લામાં ગયા વર્ષોની સરખામણીએ વધુ વરસાદ થયો હતો। ખાસ કરીને સાણી, શંખેશ્વર, રાધનપુર અને સંતાલપુર તાલુકાઓમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભી પાકોને ભારે નુકસાન થયું। રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી। રેલવે બોર્ડના નિર્દેશ મુજબ પશ્ચિમ રેલવે એ તત્કાલ બુકિંગ સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે। હવે તત્કાલ ટિકિટ સિસ્ટમ દ્વારા મોકલાયેલા એક OTPના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે। આ OTP મુસાફર દ્વારા બુકિંગ સમયે આપેલ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે। OTPના સત્યાપન બાદ જ ટિકિટ જારી થશે। તે જ સમયે 8 ડિસેમ્બર એ ચાલનારી ઓખા જયપુર એક્સપ્રેસ અજમેર સુધી જ ચાલશે। કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના સિનિયર લીડર BS યેદિયુરપ્પા સામે યૌન શોષણની ફરિયાદ કરનાર મહિલા હવે આ દુનિયામાં નથી। તેનો દીકરો આ કેસ લડી રહ્યો છે। 14 માર્ચ 2024ના રોજ પીડિતાની માતાના આરોપ બાદ યેદિયુરપ્પા સામે પોક્સોનો કેસ નોંધાયો હતો। પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ તેની વચ્ચે 26 મે 2024ના રોજ પીડિતાની માતાનું ફેફસાના કેન્સરના સારવાર દરમિયાન મૃત્યુ થયું।